આ 6 વાતો કોઈને પણ ક્યારે ન કહો. જીવનમાં સફળ થવું હોય તો આ નિયમ યાદ રાખો. મિત્રો, ઘણી વખત આપણે અજાણતા એવી વાતો લોકોને કહી દઈએ છીએ જે પછી આપણા માટે જ મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે હું તમને એવી 6 મહત્વની વાતો જણાવીશ જે સમજદાર લોકો ક્યારેય કોઈને નથી કહેતા. નંબર 1, બેંક બેલેન્સ. તમારી પાસે કેટલા પૈસા છે, કેટલી બચત છે અથવા બેંકમાં કેટલું બેલેન્સ છે, આ વાત દરેકને જણાવવાની જરૂર નથી. જેટલા ઓછા લોકોને તમારી આર્થિક સ્થિતિ વિશે ખબર હશે તેટલી તમારી સુરક્ષા વધારે રહેશે. નંબર 2, તમારા લક્ષ્ય. તમારા મોટા સપનાઓ, ભવિષ્યના પ્લાન સફળ થાય તે પહેલા બધાને કહેવાની જરૂર નથી. ઘણા લોકો પ્રોત્સાહન આપવાને બદલે તમારો આત્મવિશ્વાસ ઘટાડવાનો પ્રયાસ પણ કરી શકે છે. સૌથી સારું એ છે કે વાતોથી નહીં, પરિણામોથી લોકોને જવાબ આપો. નંબર 3, ઘરેલું સમસ્યાઓ. દરેક પરિવારમાં ક્યારેક મતભેદ કે મુશ્કેલીઓ આવતી હોય છે, પણ ઘરની દરેક વાત બહાર કહેવી યોગ્ય નથી. કારણ કે લોકો ઘણીવાર સમસ્યાનું સમાધાન નથી આપતા, પણ ચર્ચા વધારે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરની વાત ઘરમાં જ રાખો. નંબર 4, તમારી નબળાઈ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ નબળાઈ હોય છે, પરંતુ દરેક સામે પોતાની નબળાઈ બતાવવાની સમજદારી નથી. કારણ કે કેટલાક લોકો તમને મદદ કરવાને બદલે એ જ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. નંબર 5, લવ લાઈફ. તમારા સંબંધો તમારી વ્યક્તિગત બાબત છે. દરેકને તમારી લવ સ્ટોરી કે ઝઘડા જણાવવાથી ગેરસમજ અને બિનજરૂરી સલાહો વધી શકે છે. સંબંધો વધારે મજબૂત ત્યારે બને છે જ્યારે તેમાં ગોપનીયતા અને વિશ્વાસ જળવાઈ રહે. નંબર 6, તમારી તાકાત. તમારી સૌથી મોટી તાકાત શું છે તે દરેકને બતાવવાની જરૂર નથી. સમય આવે ત્યારે તમારી કાબેલિયત અને કામ જ લોકો સામે તમારી ઓળખ બનાવી દેશે. યાદ રાખો, શાંત વ્યક્તિ ઘણી વખત સૌથી શક્તિશાળી હોય છે.